ગુજરાતના પનોતા પુત્ર 17 સપ્ટેમ્બરના દિવસે દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જેના ઉપલક્ષમાં માંગરોળ તાલુકાના ભારતીય જનતા પક્ષ પરિવાર અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગ્યાથી રક્તદાન શરૂ થયું હતું, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં લોકોએ ભાગ લીધો હતો અને સાંજે 6 વાગ્યા સુધી 200 લોકોએ રક્તદાન કર્યું હતું. આજના રક્તદાનના કાર્યક્રમમાં આસ્થા હોસ્પિટલ કેમ 4 રસ્તા દ્વારા તમામ સહયોગ આપવામાં આવ્યો હતો. અખિલ ભારતીય તેરાપંથ નવયુવક મંડળના અથાગ પ્રયત્ન અને ભારતીય જનતા પાર્ટીના સહયોગને મોટી સફળતા મળી હતી. છેલ્લા 5 વર્ષથી અખિલ ભારતીય તેરાપંથ યુવક મંડળ દ્વારા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આ કાર્યક્રમ 200 યુનિટ રક્ત એકત્રિત થયું હતું નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત વર્ષે પણ સમગ્ર દેશમાંથી 1 લાખ યુનિટ બ્લડ એકત્રિત કરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, જેના ઉપલક્ષમાં માંગરોળ તાલુકા ભારતીય જનતા પક્ષ પરિવાર અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સહયોગી એવા અફઝલ ખાન પઠાણ, અનિલભાઈ શાહ, કાનાભાઈ વસાવા, લાલાભાઈ વસાવા, મુકેશભાઈ ઠાકોર તથા મારવાડી સમાજના અગ્રણી પુન્યાભાઈ અને મારવાડી સમાજના લોકોનો આ બ્લડ કેમ્પમાં સિંહ ફાળો રહ્યો હતો. રક્તદાન કેમ્પમાં આસ્થા હોસ્પિટલનો પૂર્ણ સહયોગ રહ્યો હતો. આખા વર્લ્ડમાં 7500 બ્લડ કેમ્પ રાખવામાં આવ્યા હતા. એમાં 3 લાખ બોટલ ભેગી કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પ હતો. આ કેમ્પ નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ચ્યુઅલી ઇનોગ્રેટ કર્યું હતું. રક્તદાન કેમ્પમાં આસ્થા હોસ્પિટલનો પૂર્ણ સહયોગ.